નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલ આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ બરાબર છે, ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 27 જોવાના છીએ. જોજો મિત્રો, રૂલ નંબર 27 શું કહે છે તો કે બે શબ્દો છે મિત્રો, એક છે અગો અને એક છે બિફોર. આ બંનેનું ગુજરાતી છે એ પહેલા થાય છે. શું થાય છે મિત્રો? પહેલા થાય છે. પરંતુ અગો અને બિફોર બંનેનો જે યુઝ છે બરાબર છે એ કેવો છે? અલગ અલગ છે. કેવો છે? અલગ અલગ છે. બરાબર છે. હવે અગોનો યુઝ જોઈએ આપણે. શું કહે છે કે અગો છે એ એક જ ક્રિયા માટે વપરાય છે. કેવી ક્રિયા માટે? એક જ ક્રિયા માટે વપરાય છે. જ્યારે વાક્યની અંદર કોઈ એક જ ક્રિયા થઈ હોય બરાબર તેવું દર્શાવવું હોય બરાબર ત્યારે આપણે અગોનો યુઝ કરીએ છીએ. કયા કાળમાં યુઝ થાય છે તો કે સાદા ભૂતકાળમાં. સાદો ભૂતકાળ એટલે શું મિત્રો? તો કે સબ્જેક્ટ પ્લસ V2 કરતા પછી સીધું જ ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ. ક્લિયર છે મિત્રો? અહીં આપણે એક એક્ઝામ્પલથી એને સમજીએ. જોવો શું કહે છે કે હી કેમ બરાબર. જોવો એ કરતા પછી સીધું જ V2 આવ્યું તો હી કેમ હિયર 3 hours ago બરાબર છે. તે અહીં 3 કલાક પહેલા આવ્યો. ક્લિયર છે મિત્રો? તો અગો છે બરાબર એક ક્રિયા માટે વપરાય છે અને હમણાં જ જે ક્રિયા થઈ હોય બરાબર ભૂતકાળની અંદર તેવું દર્શાવવા માટે આપણે અગોનો યુઝ કરીએ છીએ. હવે આપણે બિફોર જોઈએ. બિફોર શું કહે છે મિત્રો? તો કે બિફોર છે એ બે ક્રિયાઓ માટે વપરાય છે. ક્લિયર છે? એક હમણાં જ થઈ હોય બરાબર અને બીજી બહુ વહેલા થઈ ગઈ હોય, બહુ પહેલા થઈ ગઈ હોય ત્યારે આપણે બિફોરનો યુઝ કરીએ છીએ. બીજું કે બિફોરની સાથે બરાબર છે જ્યારે આવી બે ઘટનાઓ આપણે દર્શાવવાની હોય ત્યારે તેની સાથે પૂર્ણ ભૂતકાળનો યુઝ થાય છે. બરાબર છે. અને પૂર્ણ ભૂતકાળ એટલે શું મિત્રો? તો કે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3. અહીં આપણે એક્ઝામ્પલની મદદથી સમજી રહ્યો છે. ધ પેશન્ટ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યો એ પહેલા પેશન્ટ છે મૃત્યુ થઈ ગયું હતું. બરાબર છે. તો અહીં ધ પેશન્ટ ખાલી ડાઈડ ન આવે મિત્રો. શું આવે મિત્રો? ધ પેશન્ટ હેડ ડાઈડ. શું આવશે મિત્રો? ધ પેશન્ટ હેડ ડાઈડ. બરાબર છે. કારણ કે ડોક્ટર આવ્યો એ પહેલા તો એ વ્યક્તિ પેશન્ટ દર્દી મરી ગયો હતો. બરાબર છે મિત્રો? એટલા માટે સાચું શું થશે? ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. ક્લિયર છે મિત્રો? તો આ હતા અગો અને બિફોર. આશા રાખું છું તમને આ રોલ છે એ હું બહુ સારી રીતે સમજાવી શકીશ. મિત્રો જલ્દી જ મળીશું આપણે રોલ નંબર 28 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.